મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા. ટ્રમ્પના નવા ટેરિફનું ભૂત ફરીથી ધૂણવા લાગ્યું છે. ટ્રમ્પ અનેક દેશો સાથે નવેસરથી ટ્રેડ વોર શરૂ કરવાની તૈયારીમાં છે. દુનિયાભરની બજારોની સાથે સોના અને ચાંદીના ભાવમાં પણ થઈ ગયો છે હાહાકાર. તો આજે આપણે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું રહ્યા આજે સોનાના ભાવ. સોનાના ભાવમાં ભૂકંપ, ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો આજની વાત આગળ કરતા પહેલા નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી કે જે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે. ટ્રમ્પે કેનેડા ઉપર 35% ટેરિફ લગાવી દીધો છે અને સામે કેનેડાએ પણ ધમકી આપી છે કે તે પણ વળતો જવાબ આપશે. તો ટ્રમ્પે કહ્યું કે જો કેનેડા વળતો જવાબ આપશે તો આથી પણ વધુ ટેરિફ લગાવી દેવામાં આવશે. ટૂંકમાં અમેરિકા કેનેડા વચ્ચે ફરીથી ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે. સાથે જ ચાઇના અને અમેરિકા વચ્ચે પણ ફરીથી ટ્રેડ વોર શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બ્રિક્સ દેશો ઉપર જે ટ્રમ્પે ધમકી આપી 10% વધારાનો ટેરિફ લગાડવાની, બ્રિક્સમાં ચાઇના પણ સામેલ છે. તો ચાઇનાએ વળતો જવાબ આપતા કહ્યું કે જો ટ્રમ્પ કોઈ પણ વધારાના ટેરિફ લગાવશે તો જે ટ્રેડ ડીલ થઈ છે તે તૂટી પડશે અને ફરીથી ચાઇના પણ વળતા ટેરિફ લગાવશે. તો આ રીતે જે ટ્રેડ ડીલ થઈ હતી અમેરિકા ચાઇના વચ્ચે તે ખતરામાં આવી ગઈ છે અને ફરીથી અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ શકે તેવી સંભાવનાઓ વધી ગઈ છે. આ પહેલાં ટ્રમ્પે જાપાન, સાઉથ કોરિયા અને સાઉથ આફ્રિકા ઉપર પણ 25થી 40% ટેરિફ લગાવી દીધા છે. બ્રાઝિલ ઉપર 50% ટેરિફ, સાથે જ બ્રિક્સ દેશોને પણ ટેરિફની ધમકી. આ રીતે ટ્રમ્પ રોજે રોજ નવા ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે જે દુનિયાભરની બજારો ઉપર મોટી અસર હાલ કરી રહ્યા છે. આ બાજુ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવાની તમામ કોશિશો નિષ્ફળ સાબિત થઈ છે. રશિયાએ યુક્રેન ઉપર જબરદસ્ત મોટો હુમલો કરી દીધો છે. 700 ડ્રોનથી ભયંકર હુમલો કરવામાં આવ્યો. પુતિન કોઈનું પણ કહ્યું માની નથી રહ્યા, જેને લઈને ટ્રમ્પ ધૂંધવાઈ ગયા છે અને ટ્રમ્પ રશિયા ઉપર કોઈ મોટા પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે જે આ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ સોના ચાંદીના ભાવ ઉપર અસર અત્યારે કરી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધમાંથી મોટા સમાચાર ત્યારે આવ્યા જ્યારે યુક્રેનમાં તેની જાસૂસી એજન્સીના અધિકારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ સમાચારને લઈને ટ્રમ્પે જબરદસ્ત રિએક્શન આપ્યું છે. રશિયાએ આ હત્યા કરાવી હોઈ શકે, જેને લઈને યુદ્ધ વધુ ભડકી જાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ઇકોનોમિક દ્રષ્ટિએ પણ મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખટરાગ ટકરાવ સતત વધી રહ્યો છે અને ટ્રમ્પ જેરોમ પોવેલને હટાવી દેવા માટે મક્કમ થઈ રહ્યા છે. આમાં કંઈ પણ ઘટના બનશે તો તેની સોનાના ભાવ પર મોટી અસર થશે. શેર બજાર ઉપર નજર કરીએ તો સતત બીજા દિવસે મોટો કડાકો બોલી ગયો છે. ભારતીય શેર બજારમાં આજે બપોરે 1:36 સેન્સેક્સ 673 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જે અપેક્ષા કરતાં ઘટીને આવ્યા, જે બુલિયન માટે નેગેટિવ ગણી શકાય. ચાર્ટ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ. ડોલર ઇન્ડેક્સમાં પાછલા એક મહિનાથી જે ઘટાડાનો દોર છે તેમાં છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય મજબૂતી જોવા મળી, પરંતુ સતત ડોલર ઇન્ડેક્સ 100 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો છે અને છેલ્લી 24 કલાકમાં પણ ફરીથી ડોલર ઇન્ડેક્સમાં નોંધાયો ઘટાડો. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ યથાવત. ડોલર સામે ભારતીય રૂપિયાની વાત કરીએ તો રૂપિયો 0.44% મજબૂત થયો છે છેલ્લા એક સપ્તાહની અંદર અને હજુ પણ 85.78 રૂપિયા એક ડોલર સામે. રૂપિયાનો ભાવ બે તરફી વધઘટ વચ્ચે ડોલર સામે રૂપિયો અત્યારે અથડાઈ રહ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ. ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આંતરરાષ્ટ્રીય ચાંદી અત્યારે 13 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને ભારતીય બજારમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર, એટલે કે તમામ રેકોર્ડ તોડી જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે ચાંદી. એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો નીચામાં $36.30 અને ઊંચામાં અત્યારે $37.45 સુધી બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. છેલ્લી 24 કલાકમાં એક ધારી આગ ઝરતી તેજીથી આગળ વધ્યા ચાંદીના ભાવ. નીચામાં $36.40 ગઈકાલે બપોરે બોલાયા બાદ આજે સવારે ચાંદીએ તેની 13 વર્ષની સપાટી તોડી નાખી અને ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ભારતીય બજારમાં ચાંદી વેચાઈ રહી છે.
ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $36.92 અને ઊંચામાં $37.45 સુધી જોવા મળી. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી અત્યારે $37.32 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,09,029 રૂપિયા 1 કિલો 999, ચાંદી 1,11,029 રૂપિયા 999, જીએસટી ચાંદી 1,13,354 અત્યાર સુધીની સૌથી ઊંચી ઓલ ટાઈમ હાઈ સપાટીએ બોલાઈ ગઈ ચાંદી સિલ્વર MCX 1,11,029 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ફક્ત છેલ્લી 48 કલાકની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,800 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો છે. ભયંકર મોંઘી થઈ ગઈ છે ચાંદી. ચાંદીના ભાવ માટેના MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,10,166 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ છે 1,11,139 અને 1,09,357 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ છે 1,08,392. આ ટાર્ગેટ ફક્ત અત્યારના આજના ઇન્ટ્રાડે માટેના જ છે અને કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદીથી વિપરીત છેલ્લા એક મહિનાથી સોનું એક દબાણ વચ્ચે એક ફરીથી મજબૂત સપાટી જાળવી રાખવામાં સફળ થતું જોવા મળે છે. એક મહિના અગાઉ જે સોનાનો ભાવ $3450 બોલાઈ ગયો હતો, ત્યારબાદ આ મહિનામાં 27-28 જૂન આસપાસ $3250નું તળિયું બતાવ્યા બાદ સોનું ફરીથી મજબૂત થયું છે અને અત્યારે $3340થી $3350 સુધી બોલાઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ. છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો બે તરફી મોટી વધઘટમાં અથડાયું સોનું $3300ની નીચે ગબડી ગયા બાદ છેલ્લી 48 કલાકથી સોનાના ભાવમાં ફરીથી મજબૂતી સાથેની સપાટી જોવા મળી છે. છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો $3310ની નીચી સપાટીએથી સોનાના ભાવમાં ઉછાળો આવતા $3345 સુધીની ઊંચી સપાટી સોનાએ બતાવી. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3322 અને ઊંચામાં $3344 જોવા મળી છે. સોનાના ભાવની મજબૂતી પાછળનું સૌથી મોટું કારણ અત્યારે ટ્રમ્પના ટેરિફ બોમ્બ છે. સતત ટ્રમ્પ જે ટેરિફ વધારી રહ્યા છે અને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અલગ અલગ દેશોને, તેને સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે. ડોલરમાં નબળાઈ અને ફેડ ચેરમેન જેરોમ પોવેલ અને ટ્રમ્પ વચ્ચેનો ટકરાવ પણ અત્યારે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યો છે, જેને લઈને સોનું સતત $3300ની ઉપર રહ્યું છે અને આગળ હજુ વધી શકે છે. ટ્રમ્પ અને પોવેલ વચ્ચે જે રીતે ટકરાવ વધી રહ્યો છે, ટ્રમ્પે પોવેલ ઉપર 3% જેટલો વ્યાજદરોમાં ઘટાડો કરવાનું દબાણ કર્યું છે, જેને પોવેલે નકારી દેતા ટ્રમ્પ પોવેલને ફેડ ચેરમેન પદેથી બરખાસ્ત કરવા માટે હાલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ટકરાવ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યો છે. ઉપરાંત મિડલ ઇસ્ટમાં અને રશિયા યુક્રેન વચ્ચે પણ જે સતત યુદ્ધ અને ટેન્શન વધી રહ્યું છે, તેમજ ટ્રમ્પના રોજે રોજ અલગ અલગ દેશો ઉપર જે ટેરિફ બોમ્બ ફૂટી રહ્યા છે, તેને પગલે પણ સોનાના ભાવમાં મજબૂતી સાથે આગામી સમયમાં જબરદસ્ત બેતરફી વધઘટ ઉથલપાથલ જોવા મળી શકે છે. ગુજરાતના શહેરોના આજના સોનાના ભાવ ઉપર નજર કરીએ. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ આજે 98,630 રૂપિયા સુધી બોલાઈ ગયો. તેની સાથે જ 22 કેરેટ સોનું 90,330 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું ફરીથી 1 લાખને પાર થઈ ગયું છે. 1,520 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું ફરીથી મજબૂત થઈ અને આગળ વધતું દેખાઈ રહ્યું છે. સોનાના ભાવમાં આ રીતની આગળ ઉથલપાથલ હજુ પણ ચાલુ રહી શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.